15 નવેમ્બરે શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સ્થિત 22 માળની રહેણાંક બિલ્ડિંગના એક માળ પર આગ લાગવાની ઘટના સામે આવી હતી। મહત્વનું કહી શકાય કે 22 માળની આ બિલ્ડિંગમાં 8મા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જે બાદ તે ઉપરના માળે પણ આગ પ્રસરી હતી। જે બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો અને 10થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો। ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। 10થી વધુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। पहले तो धुआं आने लगा, हम लोग 19 फ्लोर पे थे, 6 से आग लगनी शुरू हुई और पूरा धुआं 1 मिनट में चला तो पूरा धुआं अंदर आ गया। लेकिन मोबाइल 7 ईयर्स के हैं, मोबाइल बड़ा पार्ट है, हम को बालकनी में रखा, तो धीरे धीरे आग 17 में आई, तो फिर और घबराहट हुई, फिर किसी तरह नीचे आए, नीचे मतलब 15 फ्लोर, फिर स्ट्रेचर से छत से यहाँ पर। कैसे बाहर निकले आप सब लोग? पैदल स्टेज से नीचे आए थे कि फायर ने आपको रेस्क्यू स्टेज से फिर फायर वाले हेल्प किए, 15 से ऊपर आने लगे स्ट्रेचर में। कितने लोग फंसे थे ये फ्लोर पे, सब फ्लोर पे करीब 7 लोग तो थे जो ऊपर वाले में थे। सब फ्लोर पे ऊपर के हाँ, कहीं तो नीचे वाले तो ज़्यादा फंसे थे, लेकिन हम लोग तो 15 के बाद ऊपर ही आ गए थे नीचे। ત્યારે મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના દરમિયાન આગ સમયે બિલ્ડિંગમાં રહેલા 15થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 લોકોને ગુંગળામણ થતાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। મહત્વનું કહી શકાય કે હજી સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર દેવ દિવાળીના દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટતા હતા, જેના કારણે આ આગ લાગી હતી। ત્યારે જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। એસબી જાડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર, અમદાવાદ ફાયર બ્રિગેડ। આજરોજ ઇસ્કોન પ્લેટિનમ બોપલ સર્કલ પાસે અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન ફાયર કંટ્રોલને કોલ મળતા અમારી નજીકની ફાયર સ્ટેશનની બોપલ, પ્રહલાદનગર, બોડકદેવ ચીફ ફાયર ઓફિસર્સ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર્સ, ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ, 25 સ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ કરેલ છે। 8મા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે। 8મા માળેથી 20મા માળ સુધી ફાયરનો સ્મોક અને ફ્લેમ ગયેલ હતી, તે અંડર કંટ્રોલ છે। ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે, રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે। આશરે 8થી 9 લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી 108 દ્વારા મેડિકલ ઓપરેશન્સ કરવામાં આવેલ છે અને ઓલમોસ્ટ અત્યારે ફાયર અંડર કંટ્રોલ છે।